વાવ થરાદ જિલ્લાના ખેડૂતના બેંક ખાતામાંથી અજાણ્યા શખ્સે રૂપિયા ઉપાડી લેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઈ. થરાદ પંથકમાં એક ખેડૂત સાયબર ક્રાઇમનો ભોગ બન્યો. થરાદના વડગામડા ગામના રહેવાસી વાઘાભાઈ રમેશભાઈ ચૌધરીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખ્સે પૈસા ઉપાડી લેતા સમગ્ર થરાદ પંથકના ખેડૂતોમાં ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી વાઘાભાઈ ચૌધરી તારીખ 29/3/2026ના રોજ બપોરના સમયે પોતાના ઘરે હતા. ત્યારે એમના મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે તેમના એસબીઆઈના ખાતામાંથી રૂપિયા 8,500 કપાઈ ગયા છે. વાઘાભાઈએ તેમના બેંક ખાતામાંથી પૈસાની લેવડ દેવડ ન કરી હોવા છતાં ખાતામાંથી પૈસા કપાઈ જતા તેઓ અચાનક મૂંઝાઈ ગયા હતા. રામનવમીની રજા હોવાથી બેંક બંધ હતી. તારીખ 30/3/2026ના રોજ બેંક મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. બેંક મેનેજર સાહેબે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું. ભોગ બનનાર ખેડૂત વાઘાભાઈએ સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ કરી છે. આ પ્રશ્નને લઈ વાઘાભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં જઈ લેખિતમાં અરજી આપી હતી. અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારા પૈસા 10,000 રૂપિયા ઉપડી ગયા છે. રોરવાડા લગભગ રામરાભાઈ પ્રજાપતિ અને બેંકમાં એસબીઆઈ બેંકમાંથી ઉપડી જાય. કઈ રીતે ઉપડ્યા એ મને કોઈ ખબર જ નથી. ઉપડી જાય મેસેજ કોઈ આવ્યો નથી સાહેબ. અને એવા 100 લોકોના ઉપડ્યા, મારા એકના નથી ઉપડ્યા. તમને ખબર કઈ રીતે પડી? મને ખબર પડી, હું ઈઓનો વાપરું છું એટલે ઈઓનો મેં જોયું એટલે 10,000ની મેં એન્ટ્રી હતી ઉપડેલા 10,000 ઉપડી ગયા. શું કીધું બેંકના અધિકારીઓ? હે, બેંકવાળા શું કહે? બેંકવાળા કે એવું ફ્રોડ ચાલે છે એટલે કે પૈસા ઘણા ભૈયાને ઉપડી જાય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.